નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ગોંડલિયા દયા પટેલ્સ ઈ લર્નિંગ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય એની અંદર આજે આપણે ઉદાહરણના દાખલાની શરૂઆત કરીએ છીએ. તો ઉદાહરણના દાખલા નંબર 1થી શરૂઆત કરીએ. એની રકમ કંઈક આ રીતે આપેલી છે કે આકૃતિમાં ચુંબકીય સોય એની ચુંબકીય ચાક માત્રા એટલે આપણે એમ વડે દર્શાવી દઈએ. એમ બરાબર 6.7 into 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર છે. જડત્વની ચાક માત્રા I બરાબર 7.5 × 10⁻6 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. તો તે આપેલ સમય t બરાબર 6.70 સેકન્ડની અંદર 10 દોલનો પૂર્ણ કરે છે. દોલનોની સંખ્યા n બરાબર 10. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. હવે પહેલાં તો આપણે આકૃતિનો જસ્ટ કઈ રીતે છે એનો ઉલ્લેખ કરીએ. આ રીતે માની લો કે ચુંબકીય ક્ષેત્ર છે. એની અંદર ચુંબકીય સોય કંઈક આ રીતે રહેલ છે. આ ચુંબકીય સોય જે છે અહીંયાથી આમ કંઈક છે અને અહીંયા બનાવેલો ખૂણો છે એ થીટાનો છે. અહીંયા બનાવેલો ખૂણો છે એ થીટાનો છે. આ એન ધ્રુવ છે અને આ એસ છે. તો આ પરિસ્થિતિ માટે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો બાળકો, આના માટે તો સૌપ્રથમ તમારે આવર્તકાળનું સૂત્ર આવડવું જરૂરી છે. હવે આવર્તકાળ શોધવા માટે તમારી પાસે ટોટલ સમય આપેલો છે ને આટાની સંખ્યા આપેલી છે. તો હું આ લખી શકું કે આવર્તકાળ t બરાબર આપેલો સમય છેદમાં દોલનોની સંખ્યા 6.7 ભાગ્યા 10 એટલે 0.67 થશે. હવે સમીકરણ લખી દઈએ. આવર્તકાળ t બરાબર 2π વર્ગમૂળમાં I/mb. બરાબર. આ તમને ચુંબકીય ક્ષેત્ર માટે ચેપ્ટર 5માં ઓલરેડી સાબિત કરેલું છે. કેમ આવ્યું એની હું ચર્ચા નથી કરતો. ચલો તો વર્ગ કરીએ તો t² બરાબર 4π² I/mb. બીને સૂત્રનો કરતા કરો તો 4π² I છેદમાં mt². બધી કિંમત મૂકી દો. 4 × 3.14 વર્ગ ગુણ્યા I તમને આપી દીધો છે. જડત્વની ચાક માત્રા 7.5 × 10⁶ માઇનસમાં છેદમાં m 6.7 × 10⁻² અને t² 0.67 સ્ક્વેર. જે પણ જવાબ આવે ગણતરી કરીને તમારે કમેન્ટ સેક્શનમાં જઈ અને કમેન્ટ કરવાની છે. ક્લિયર? સેકન્ડ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. સેકન્ડ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એક નાના ગજિયા ચુંબકમાં તેની અક્ષ 800 ગોસ જેટલા ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે મૂકતા. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર લખી નાખે 800 ગોસ અને એક ગોસની કિંમત ખબર છે 10⁻⁴ ટેસ્લા. તો 800 × 10⁻⁴, 2 પોઈન્ટ કાપી નાખો તો 8 × 10⁻² ટેસ્લા. એ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો છે. તો થીટા બરાબર લખી નાખો 30 ડિગ્રી. ટોર્ક આપેલું છે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર. તો ચુંબકની ચુંબકીય ચાક માત્રા શોધો. ચુંબકની ચુંબકીય ચાક માત્રા. હવે ચુંબકીય ચાક માત્રાનો મતલબ શું થશે? એમ શોધવાનો થાય. ચલો તો પહેલો પ્રશ્ન છે એમ શોધો. એમ શોધવા માટે તમારે જરૂર શું પડે? તો ટાવ આપી દીધો છે, બી આપી દીધો. તો સૂત્ર લખી નાખો. ટાવ ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. તો m ઇઝ ઇક્વલ ટુ ટાવના છેદમાં b sin થીટા. હવે આપણી પાસે કિંમત છે, મૂકી દો. ટાવની કિંમત 0.016, બીની કિંમત લખી નાખો તો 8 × 10⁻². સાઇન થીટા એટલે sin 30, sin 30 1/2. તો જવાબ લખી શકાય 0.016 ડિવાઈડ બાય 8 × 10⁻² અને ઇન્ટુ 1/2. તો આની ગણતરી કરશો તો 4
ઉપર 16, 2 પોઈન્ટ કપાઈ જશે એટલે 4 ગુણ્યા 10⁻1 જવાબ વધશે. 4 ગુણ્યા 10⁻1. ચલો હવે આમાં સેકન્ડ ક્વેશ્ચન કીધો છે, તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો W શોધો. હવે મહત્તમ સ્થાયી સ્થિતિ અને મહત્તમ અસ્થાયી સ્થિતિને આપણે સમજીએ તો સ્થાયી સ્થિતિ માટે પ્રારંભિક ખૂણો θ1 = તમને બધાને ખબર છે કે સ્થાયી સ્થિતિનો ખૂણો જે છે 0 આવે અને આખું અસ્થાયીમાં લઈ જાઓ તો 180 ડિગ્રી સુધી રોટેટ કરવું પડે. આ રીતે માની લો કે અહીંયા શરૂઆતમાં આમ સમાંતરે છે તો એને ફેરવીને આમ વિરુદ્ધમાં લઈ જાઓ 180 ડિગ્રી, તો અસ્થાયી સ્થિતિમાં હશે એટલે કે જે દોલનો કરતું હશે. તો કાર્ય શોધવાનું છે. તો કાર્યનું સૂત્ર તમને લોકોને યાદ છે, W = MB, પહેલો ખૂણો cos θ1 - બીજો ખૂણો cos θ2. મૂકી દો કિંમત. M મળી ગયું 0.4 કારણ કે 4 ગુણ્યા 10⁻1 છે. આનો એકમ રહી ગયો એમ્પિયર મીટર સ્ક્વેર. B ચુંબકીય ક્ષેત્ર પણ આપી દીધું છે 8 ગુણ્યા 10⁻2 cos 0 અને cos 180. 0.4 ગુણ્યા એટલે 3.2, 8 ચોક 32, 3.2 ગુણ્યા 10⁻2 cos 0 1 minus cos 180 -1 -1 +1 એટલે કે 1 + 1 2 થશે. 2 × 3.2 એટલે 6.4 × 10⁻2 જૂલ. હવે આ ક્વેશ્ચનમાં પતી ગયું. ત્રીજો ક્વેશ્ચન કીધો છે, આ ગજિયા ચુંબકની જગ્યાએ ચુંબકીય ચાકમાત્ર ધરાવતો સોલેનોઇડ છે. સી ક્વેશ્ચનમાં ચુંબક બરાબર સોલેનોઇડ, તો મેગ્નેટિક મોમેન્ટ તો સરખી જ થશે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. તો આડછેદનું ક્ષેત્રફળ અહીંયા આપેલું છે A = 2 ગુણ્યા 10⁻4. આટાની સંખ્યા n આપેલી છે 1000. તો સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે એટલે I શોધવાનો છે. સેમ સોલેનોઇડ હોય તો તમને ખબર છે કે M એટલે કે મેગ્નેટિક મોમેન્ટ સમાન મળે. તો એમનું સૂત્ર તમને યાદ છે, મેગ્નેટિક મોમેન્ટ બરાબર નિયા. નિયામાંથી I ને સૂત્રનો કરતા કરો M/I. M આપેલો છે 0.4, I આપી દીધો છે. I એ નહીં, સોરી મારી મિસ્ટેક થઈ ગઈ, એને થશે. I ને સૂત્રનો કરતા કરશો એટલે એને થશે. N = 1000 અને A = 2 ગુણ્યા 10⁻4. અહીંયાથી 3 0 કેન્સલ, 1 વધશે 10⁻1. તો ઉપર 4/2 એટલે 4/2 2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થશે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. 3 નંબરનો. એક ગજિયા ચુંબકના તેની લંબાઈને લંબરૂપે તેની લંબાઈને સમાંતર રૂપે 2 ભાગ કરવામાં આવે તો શું થાય? સમજો. પહેલાં તો ફર્સ્ટ ક્વેશ્ચન લખીએ. આ એક ગજિયો ચુંબક છે, આ એની લંબાઈ થઈ. લંબાઈને લંબરૂપે એટલે અહીંયાથી 2 ટુકડા કરો. બીજો ગજિયો ચુંબક છે, એને લંબાઈને સમાંતર, અહીંયાથી ટુકડા કરો. હવે જ્યારે લંબાઈને લંબરૂપે ટુકડા કરો છો તો અહીંયાથી તમને ખબર પહેલાં S અને N હતા. હવે નીચે તમે જોશો તો આ નવો ચુંબક 2 બની જશે. એક આ બાજુ S અને N અને બાજુમાં ફરીથી પાછું S અને N, આવી રીતે બની જશે. બરાબર. તો 2 સ્વતંત્ર ચુંબકની જેમ વર્તે છે. હવે જ્યારે લંબાઈને સમાંતર ટુકડા કરો છો તો એક ઉપર અહીંયાથી આમ, નીચે અહીંયાથી આમ, S અને N તો હશે જ. બરાબર, S અને N તો હશે જ. પણ અહીંયા જે છે ધ્રુવમાન, પહેલાં P હતું, અહીંયા બી P હતું, અહીંયા ધ્રુવમાન P/2 થઈ જશે. અહીંયા બી P/2, અહીંયા બી P/2, બી P/2. લંબાઈ એટલી જ રહેશે, L ની L. અહીંયા લંબાઈ થઈ જશે ½
ધ્રુવમાનમાં કોઈ ફરક પડતો નથી, ધ્રુવમાન એટલું જ રહે છે, ધ્રુવમાન પી જેટલું અચળ જ રહે છે. તો સમજો અહીંયા કે જ્યારે ગજિયા ચુંબકની અંદર આપણે બે ટુકડા કરીએ છીએ લંબાઈને લંબરૂપે, તો દરેકની અંદર ધ્રુવમાન અચળ રહે. અહીંયા પહેલા લખવાનું કે ધ્રુવમાન અચળ, લંબાઈ અડધી. મેગ્નેટિક મોમેન્ટની ચર્ચા કરીએ તો મેગ્નેટિક મોમેન્ટ બરાબર લંબાઈ ગુણ્યા ધ્રુવમાન. ધ્રુવમાનને પી વડે દર્શાવવું તો પણ ચાલે. તો અહીંયા લખી દો કે નવું મેગ્નેટિક મોમેન્ટ એમ ડેશ બરાબર લંબાઈ L/2 ઇન્ટુ પી, એટલે કે M/2 થશે, એટલે કે મેગ્નેટિક મોમેન્ટ હાફ થઈ જશે. ચલો હવે સેકન્ડમાં ધ્રુવમાન અડધું, લંબાઈ અચળ, શરૂઆતમાં મેગ્નેટિક મોમેન્ટ LP, M ડેશ બરાબર L અચળ પણ P/2, એટલે કે M/2, એટલે મેગ્નેટિક મોમેન્ટ અડધી થઈ જાય છે. બી ક્વેશ્ચનની ચર્ચા કરીએ. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય ટોર્ક અનુભવે છે, પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબક પાસે ખીલ્લી મૂકવામાં આવે તો આકર્ષી બળ અનુભવે છે. શા માટે? તો સમજો, ચુંબકીય સોય છે, એ ચુંબકીય સોય ચુંબકીય દ્રવ્યથી બનેલ છે. હવે જ્યારે ચુંબકીય દ્રવ્યથી બનતી હશે તો એ પરિસ્થિતિમાં અહીંયા S અને N બંને છેડા ઉપર લાગતું બળ સમાન હશે, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. લાગતું બળ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, જેના પરિણામ સ્વરૂપે સમતુલ્ય બળ લખી નાખો F નેટ. તો જે વિરુદ્ધ દિશામાંથી F - F બરાબર 0 થશે, માટે આમ ગતિ કરશે. હવે જ્યારે હું ખીલ્લીની ચર્ચા કરું છું ચુંબકીય ક્ષેત્રમાં, તો ખીલ્લીના બે છેડે જે પણ બળ લાગતું હશે એ બળની અમાઉન્ટ અલગ હશે. માની લો કે આ છેડે અહીંયા તમે બળ F1 કહી દો છો, આ છેડે બળ F2 કહી દો છો, તો F1 ઇઝ ગ્રેટર દેન F2 છે, F1 ઇઝ ગ્રેટર દેન F2 છે, જેથી પરિણામી બળ F નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે પરિણામી બળ શૂન્ય થતું નથી. માટે MA ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ કે કંઈક રેખીય ગતિ કરે છે. નેક્સ્ટ કીધું છે કે શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? હવે માની લો કે આપણે બીજા બધામાં તો કહીએ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તો હશે જ, બરાબર. તો ટોરોઇડના કિસ્સામાં તો પહેલો છેડો અને છેલ્લો છેડો જોઈન્ટ છે, તો આપણે કહી શકીએ કે દરેક કિસ્સામાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જરૂરી નથી. એ ત્યારે જ સાચું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ગમના પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય ન હોય. જો ઉદ્ગમનું ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી તો જ તમને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ મળે છે. ટોરોઇડના કિસ્સામાં આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહધારિત રિંગ કે સુરેખ વિદ્યુત પ્રવાહધારિત લાંબા પાતળા તાર વડે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોતા નથી. એટલે કે આપણે કહી શકાય કે અમુક પદાર્થો એવા છે કે જ્યાં ઉત્તર દક્ષિણ ધ્રુવ વગર પણ ચુંબકીય ક્ષેત્ર આપતા હોય છે. ચલો એમાં ડી પાર્ટમાં એવું કીધું છે કે બે એક સરખા લોખંડના ટુકડાઓ A અને B છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. માની લો કે એકને આપણે ચુંબકીય કરેલો છે અને ચુંબકિત કરેલા છે કે નહીં તે નક્કી કરવા માટે શું કરશો? જો એક જ ચુંબકિત કરેલો હોય તો એ કેવી રીતે કહી શકાય કે કયો છે? મતલબ બેમાંથી એક ચુંબકીય છે અને બીજો ચુંબકીય નથી, તો કઈ રીતે ખબર પડે? તો માની લો કે આ A પદાર્થ, આ B પદાર્થ. હવે એક પદાર્થને આપણે ચુંબકીય કરીએ છીએ, જો તમને એવું કીધું કે જ્યારે બે ટુકડાઓ છે A અને B, બંને ટુકડાઓને એકબીજાની પાસે લાવીએ તો કોઈ પણ પરિસ્થિતિ દરમિયાન અપાકર્ષી બળ અનુભવાય તો એ સમજી શકાય કે ચુંબકિત કરેલ છે. સમજો કે હું આ એની નજીકમાં ચુંબક લઈ જાઉં, આ મેગ્નેટ છે, તો મેગ્નેટ
ધારો કે આને આકર્ષે, આને બી આકર્ષે, તો ખબર જ છે કે ગમે એ પદાર્થને આકર્ષવાનો ગુણધર્મ તો ધરાવશે લોખંડવાળા પદાર્થને. પણ જો આને અપાકર્ષે, જો કોઈ પદાર્થને અપાકર્ષે તો આપણે કહી શકીએ કે જો અપાકર્ષણ થતું હોય તો પદાર્થ ચુંબકીય ગુણધર્મ ધરાવતો હશે. તો આપણે બેઝિકલી લખી શકીએ છીએ કે અહીં જો અપાકર્ષણ થશે કોઈ દ્રવ્ય સાથે તો એ પદાર્થ ચુંબકિત કરેલો છે. તો લખી શકાય કે જો પદાર્થ પર અપાકર્ષણ જાણવા મળે તો તે પદાર્થ ચુંબકિત કરેલ છે તેમ કહી શકાય. નેક્સ્ટ 5.4. હવે ક્વેશ્ચનમાં તમને અહીંયા એવું કીધું છે કે 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના કેન્દ્રથી, તો L બરાબર 5 સેન્ટીમીટર એની લંબાઈના કેન્દ્રથી 50 સેન્ટીમીટર અંતરે, તો R બરાબર લખી નાખો 50 સેન્ટીમીટર, એને પોઈન્ટમાં લખી નાખો 0.5 મીટર વિષુવવૃત્ત અને અક્ષીય ક્ષેત્રોના મૂલ્ય શોધવાના છે. ઉદાહરણ નંબર 5.2 ની જેમ જ ગજિયા ચુંબકની ચાક માત્ર તમને આપી દીધી છે, M બરાબર 0.4. હવે સાંભળો, પહેલાં તો આપણે વાત કરીએ અક્ષ માટે. તો બી અક્ષ માટે સૂત્ર હતું μ0/4π 2m/r3, અને અહીંયા તમને ખબર છે કે R ઇઝ ગ્રેટર ધેન L. આરની કિંમત લંબાઈ કરતાં વધારે છે. ડાયરેક્ટ સમીકરણ લખવાની જરૂર આપણે છે, સીધું જ સમીકરણ મૂકી દો. 4π × 10⁻⁷ છેદમાં 4π 2 × m તમને મળી ગયો છે 0.4 છેદમાં r નો ઘન એટલે કે 0.5 નો ઘન. જે પણ જવાબ આવે ગણતરી કરી અને કમેન્ટ સેક્શનમાં તમારે લખવાનો છે. હવે બી વિષુવરેખા, તો બી વિષુવરેખા માટે સેમ આટલું જ અંતર છે. તો આપણે લખી શકીએ μ0/4π m/r3, એટલે ટૂંકમાં આ આખું જે છે બી અક્ષ કરતાં અડધું મળશે, તો બી અક્ષ / 2. તો બી અક્ષનો જે જવાબ આવે એને /2 કરો એટલે તમને અહીંયા જવાબ મળી જશે. આ જવાબ પણ તમારે કમેન્ટ સેક્શનમાં જઈ અને કમેન્ટ કરવાનો છે. આગળ જોઈએ 6.5. આકૃતિમાં ઓ બિંદુ એ મૂકેલી એક ચુંબકીય સોય, ઓ બિંદુ આગળ ચુંબકીય સોય છે. તમે આકૃતિ જુઓ. હવે ઓ બિંદુ આગળ ચુંબકીય સોયને આપણે ધારો કે અહીંયાથી આ મૂકેલ છે. બરાબર, બધામાં થોડીક દિશા દર્શાવી દઈએ. અહીંયાથી દિશા દર્શાવી દઈએ. હવે બિંદુના નામકરણ આપી દઈએ. Q3, Q4, Q5, Q6, Q1, Q2, O અને અહીંયા P. ઓકે, તો તમને એવું કીધું છે કે બીજા તીરના તેના જેવી જ ચુંબકીય સોય Q ના જુદા જુદા સ્થાન દર્શાવે છે, અલગ અલગ સ્થાન દર્શાવે છે. તો કઈ સંરચનામાં આ તંત્ર સંતુલન નથી? કઈ સંરચનામાં આ તંત્ર સંતુલિત નથી? પહેલો ક્વેશ્ચન, કઈ સંરચનામાં, ફર્સ્ટ ક્વેશ્ચન, કઈ સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી એ જ આપણે ચર્ચા કરીએ. તો યાદ રાખજો કે તંત્ર ત્યારે જ સંતુલનમાં ના હોય કે ખૂણો U બરાબર -mb cos 90, કારણ કે cos 90 એ 0 થઈ જશે અને 0 હોય ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય, અને શૂન્ય સ્થિતિ ઉર્જા ક્યારેય પણ તંત્ર સંતુલનમાં હોતો નથી. તો તમે ચેક કરો કે આકૃતિ તો મેં બનાવી દીધી ચુંબકીય ક્ષેત્રની, કારણ કે વિદ્યુત ડાયપોલ અહીંયાથી આમ હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ સીધું જાય, પછી અહીંયાથી આમ વળતું હશે આ રીતે, પાછું અહીંયાથી આમ જતું હશે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા મેં દર્શાવી છે. તો તમે ખૂણો નોટ કરો.
ખૂણાની અંદર બેઝિકલી તમે જુઓ તો અહીંયા આ Q1 અને ત્યાંથી આમ લંબરૂપે છે અને આ Q2 આગળ પણ લંબરૂપે છે, બંને જગ્યાએ લંબરૂપે છે. તો Q1 અને Q2 આગળ જવાબ તમારો જે છે એ આવશે કે સંતુલનમાં નથી. તો હું લખી શક્યું Q1 અને Q2 સ્થિતિમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 90, જેથી સંતુલનમાં નથી. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. બીજા ક્વેશ્ચનમાં શું કીધું છે? કઈ સંરચનામાં તંત્ર એક સ્થાયી અને અસ્થાયી સ્થિતિમાં છે? સ્થાયી અને અસ્થાયી. તો સંતુલન સ્થાયી અને અસ્થાયી હોય તો થીટા બરાબર 0 હોય ત્યારે સ્થાયી સંતુલન, અને થીટા બરાબર 180 હોય ત્યારે અસ્થાયી સંતુલન. સંતુલન તો છે પણ કેવું? અસ્થાયી. તો ચલો આપણે શોધી નાખીએ કે સ્થાયી સંતુલન કઈ જગ્યાએ આવે છે. તો ખૂણો 0નો ક્યાં છે? તો સિમ્પલ તમે જોઈ શકો છો કે ખૂણો જે છે અહીંયાથી અપોઝિટ ડાયરેક્શનમાં, આ નીચેથી ઉપર જાય છે અને ઉપર ચુંબકીય ક્ષેત્ર નીચે આવે છે. સેમ એવું જ અહીંયાથી આ નીચે જાય છે અને આ બી નીચે છે, બંને એક જ દિશામાં, એટલે સ્થાયીમાં આવશે. પછી Q4 માટે કેવું છે? ઉપરની દિશામાં જાય છે અને આનું નીચે આવે છે. Q6 માટે જો તો Q6 માટે ઉપર અને અહીંયા બી ઉપર. તો ઉપરવાળા તમને બે મળે છે, એક તો 3 અને 6. તો Q3 અને Q6 બરાબર એ સ્થાયી સંતુલનમાં, અને વિરુદ્ધવાળા બે મળશે, Q3 અને Q5 એ બંને અસ્થાયી સંતુલનમાં છે. ડન. હવે એના પછીનો ક્વેશ્ચનની ચર્ચા કરીએ. દર્શાવેલ બધી ગોઠવણીમાં લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે? લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ ગોઠવણી. હવે લઘુત્તમ સ્થિતિ ઉર્જા માટે તમને ખબર છે કે U બરાબર -mb થવું જોઈએ. U બરાબર શું થવું જોઈએ? -mb, મતલબ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થવો જોઈએ. તો થીટા 0 તો ખાલી એક જ જગ્યાએ થાય છે. થીટા 0 જે છે એ કઈ જગ્યાએ થાય છે? એક જ જગ્યાએ. અને બીજું કે બે કેસ છે તમારી પાસે, Q3 અને Q6 છે. તો જો Q3 અહીંયાથી આમ આવશે તો આ કઈ જગ્યા કે વિષુવવૃત્ત કહેવાય, એટલે ત્યાં મૂલ્ય ઘટી જશે. અને આ કયું કહેવાય? અક્ષ. તો અક્ષની અંદર ચુંબકીય ક્ષેત્ર છે વધારે હશે. તો અહીંયા લખી શકાય U3 ઇઝ ઇક્વલ ટુ -mb/2 અને U6 બરાબર લખી શકાય -mb, કારણ કે બેમાં ખૂણો તો 0નો જ છે. તો તમે જોઈ શકો સૌથી વધારે ન્યૂનતમ મૂલ્ય કોનું મળશે? -mb નું. તો બેઝિકલી આવશે લઘુત્તમ સ્થિતિ ઉર્જા જે પણ મળશે એ કોના માટે મળશે? 6થા નંબર માટે. તો Q6 માટે સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ